મોખડોજી લેજે મોખડા હડમાન તારું દાણ। પેરંબ બેટને પડખે જે વહાણ નીકળે છે તેના ખારવાઓ આવી રીતે એ ટાપુને અક્કેક નાળિયેર ચડાવે છે। ટાપુના ધણી મોખડાજીને મુઆ 600 વર્ષ વીતી ગયા પણ એની આણ દરિયા ઉપરથી હજી નથી ઉતરી। મોખડોજી રાણપુરવાળા રાણા રાણજી ગોહિલનો બેટો। મા બાપના રાજપાટનો જે દિવસ દાળો વાટો નીકળી ગયો તે દિવસ મોખડોજી નાની અવસ્થાએ સગાવાલામાં પરગામ મહાલતો હતો। બાપુનું રાજ બોળાણું એટલે મોખડાના આપકરમાં ઝળહળી ઉઠ્યા। જોબન બેસતા એની ભુજાઓ ફાટવા લાગી। ઉમરાળા ઉપર કોળીઓની આણ હતી તે ઉથાપી મોખડાજીએ સેજક કુળની આણ થાપી અને દરિયાકાંઠાની ઊભી પટ્ટીએ શમશેર ખેલવતો આગળ વધ્યો। ખોખરાના ડુંગર વચ્ચે એના ઘોડાના ડાબા ગાંજ્યા અને ઘોઘા બંદર ઉપર એણે નેજો ચડાવ્યો। ઘોઘાની સન્મુખ સમંદર ગાજે છે અને એના પાણીમાં વીંટાઈને એક ટાપુ પડ્યો છે। મોખડાની આંખ એ સાગરને ખોળે ઝૂલતી ધરતી ઉપર ઠરી પૂછ્યું કે આ બેટનું નામ શું? પેરંબ બેટ બાપા, લોકોએ હકીકત દીધી, પણ ઉજ્જડ પડ્યો છે, ચૂડેલું રાસડા લે એવો કાં? સાવજ રહે છે ડાલા મથ્થો। પેરંબ ઉપર આજે વનરાજના તખત છે। ઘાટી જાડી અને ઊંચા ઘાસ ઊભા છે। માહી માનવીની છાતી થરથરે એવું નથી। લટાળો કેસરી લા નાખે ત્યાં પ્રાણ નીકળી જાય તેવો મામલો છે। તો એની લટાઉં ખેંચી કાઢીએ કહીને મોખડો ગોહિલ ભેળા 4-8 પટાધર રાજપૂતોને લઈને ચાલ્યા। મછવો પેરંબને કાંઠે નાગરી જાળીમાં પગલા ભર્યા। કહે છે કે ખાડી તરીને કાંઠેથી કેસરી પેરંબ બેટ જતો ને રોજ જઈને ભરખ કરતો। ભરખ કરીને પાછો વળતો। આજ એણે ઊંચા ઘાસની અંદર માનવીનો સંચાર સાંભળ્યો। એને મનુષ્યની ધ્રાયણ આવી। એણે છલાંગો મારી, ઘે 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 એ ત્રાળ સાંભળી એક છલાંગ। 8 અંગરક્ષકો અવળે મોઢે ઘાસમાં બેસી ગયા ને એકલવાયા મોખડાએ શમશેરની ગાળા ચીકરી। ડાબા હાથમાં ગેંડાની ઢાલ હતી તે માથા ઉપર ઓઢી લીધી। સાવજનો થાપો બરાબર એ ઢાલ ઉપર ઝીલ્યો તો ખરો પણ શત્રુના અનોધા જોરની થપાટથી ડાબો હાથ ખળભળી પડ્યો। જુવાન મોખડાએ જમણી ભુજાથી શમશેર ઝીંકી। ઝીંકતા ઝીંકતા અધ્ધરથી શ્વાસના 2 નોખા કટકા થઈને નીચે પડ્યા। કેસરીને કેડથી જ નોખો કરી નાખ્યો હતો। સાવજ પડ્યો જાણી 8 રાજપૂતો હોશિયાર બનીને ઘાસમાંથી ઊભા થયા પણ મોં અવળા હતા। તે સવળા ફેરવવા જાણે છે ત્યાં મોખડાએ હાંક મારી, હા રાજપૂતો, હવે એને એ મોંએ સીધાવી જાઓ। હવે મને મોઢા દેખાડવા ઉપાડ ન રહેશો બાપ, રસ્તો મોકળો પડ્યો છે। નવાલા સાથીઓને વળાવી મોખડે પેરંબનો ટાપુ પોતાના કબજે લીધો। રાજધાની સ્થાપી, રૈયત વસાવી, દરિયાનું નાકું ઝાલીને ચાંચિયા ઉપર ચોકી કરવા માંડી। આવતા જહાજો આગળથી પોતાનું દાણ લેવા લાગ્યો। મહાબળીયો મોખડો હડમાન કહેવાયો। જળ થળ 2 ઉપર એની આણ વર્તાવા લાગી। અરે મારું દાણ હોય નહીં, હું દિલ્હીનો વેપારી પાદશાહનો પટો લઈ દેશાવર ખેડનારો। તું ગમે તે હો ભા, અહીં તો રાને રંગ તમામનું દાણ લેવાય છે। આ દરિયાની અમારે ચોકી છે, દાણ તો દેવું જ પડશે। તમને ભારે પડશે હો, હું પાદશાહનો વેપારી છું। તો પાદશાહનો કાગળ લઈ આવ ભા, અને ત્યાં સુધી તારો માલ અહીં અમે હાચવી રાખશું, ઉતારી નાખ કાંઠે। અરે પણ મારા વાણમાં ધૂળો જ છે, બીજું કાંઈ નથી, તોય જગાત તો લેશું જ તે। દિલ્હીના સોદાગરે પોતાના વાણમાં ભરેલી ધૂળ પેરંબ બેટમાં એક ખોરડાની અંદર ઠાલવી દીધી અને મોખડા રાજા પાસે પહોંચ લખાવી લીધી। પહોંચમાં ધૂળ લખાવ્યું હતી પણ ધૂળ જ। પહોંચ લઈને સોદાગર બાદશાહ પાસે જવા નીકળ્યો। અહીં પ્રારંભમાં શું બન્યું? જે ખોરડામાં સોદાગરની ધૂળ ભરેલી એ ખોરડાની અડોજ એક જ પછી તે એક લુહાર લોઢું ઘડે। અડોજ એની ધમણ ધમાય અને ચૂલ ચાલે। લુહાર રોજ સવારે ઉઠીને ચૂલની રાખ કાઢે છે ને રોજે રાખમાંથી એને સોનાની કટકીઓ જડે છે। લુહારને અચરજનો પાર ન રહ્યો। એણે મોખડા રાજાને જાણ કરી। મોખડાજીએ જોવા આવ્યા। ઝીણી નજરે જોયું તો ચૂલની થોડોથોડ મીતમાં એક બાકોરું દીઠું। ઉંદરે ખોદેલા એ ભોણમાંથી ઝીણી ઝીણી રજ આવીને દેવતાથી ભરેલી ચૂલમાં જરી રહી છે। તપાસ કરતા તો જાણ પડી કે આ તો દિલ્હીના સોદાગરની જ ઠાલવેલી ધૂળ। હાથમાં લઈને તપાસે તો અંદર સોનાની ઝીણી કણીઓ જકે છે। આ તો ધૂળ નહીં, આ તો છે તેજ મજૂરી।
સોદાગર દાણની ચોરીએ આપણને છેતરી ગયો. મોખડાજીએ તમામ રજ ગળાવીને સોનું પાડ્યું અને ખોરડામાં દરિયાની રેતી ભરી દીધી. સોદાગર પાતશાહનો રૂક્કો લઈને આવ્યો. મોખડાજીએ રજ દીધી કે તારી ધૂળ ઉઠાવી જા. આ ધૂળ મારી નહીં. માણિયો ચમક્યો. કેમ ભા? તે 5માં લખ્યા પ્રમાણે અમે ધૂળ લખી દીધું છે. તારી ધૂળે લઈ જા. મારી હતી તે જ મજૂરી. તો તે કુંડું કાં લખાયું? હા, હું અહીં ફોજ ઉતારીશ તો અમે કળોશીઓ ભરીને ઊભા રહેશું. વાણિયો ગયો અને થોડે મહિને ફોજ ઉતરી. કેવી ફોજ ઉતરી! એ સુલતાને હાથીઓથી ભરપૂર ફોજો મોકલી. જાણે સમુદ્રમાં ધરતીના લોઢ ઉછળી રહ્યા. જાણે જળ પ્રલય થવા બેઠો. આકાશે જાણે આંધી ચડી, તોપોની ગર્જના ચાલી. એની સામે કોણ ઝૂકીને ટક્કર ઝીલે? એના સૈન્ય સામે કંઈક રાજ્યો નમી ગયા. ન નમ્યો એક મોખડોજી. સુલતાની સેનાએ ઘોઘાની આસપાસ ઘેરો ઘાલ્યો. ચપાસના રસ્તા બંધ કર્યા. મોખડાજીએ સમાચાર પેરંબમાં સાંભળ્યા. એનો કોપ ફાટી નીકળ્યો. યુદ્ધના નગારા ગડગડ્યા. મૂછોને વળ દઈને એ મારું. મારવાડનો વંશજ રાજા બોલી ઉઠ્યો કે મારી સામે? મારવાડના નાથની સામે? ટકો એવો બળવંત કોણ છે? એક નહીં પણ એવા 7 બાદશાહોની લાજ હું લોપી નાખું. હું મરદ છું. દુશ્મનોને લડતા હું દૂરથી જોઈ રહું તો મારા પૂર્વજ શાલિવાહનની કીર્તિ ઝાંખી પડે. ને મારા કુળમાં તો અભિમન્યુ જેવો વીર તલવાર પાકીને પકડીને લડ્યો હતો. આખરે ચક્રાવે ચડ્યો હતો. એક એવા સુરવીર પૂર્વજોના બિરદો સાંભળીને પોતે ભાલો બાંધી સજ્જ થયો. બળવાન સૈન્ય લલકાર કરવા લાગ્યો. તોપખાનું તૈયાર બની ગયું. રાજા તો દુશ્મનોની પહેલી હારમાંથી જ હાથીને ધરતી પર ઢાળવા લાગ્યો. યુદ્ધે ચડેલા સુરવીરો હર હર મહાદેવ કરીને એકઠા મળ્યા. તલવાર રમત રમવા લાગી. યવનોના દળ હઠવા લાગ્યા. ભાલાનો ધસારો શત્રુઓથી ન ઝીલાયો. હાથીઓ અંબાડીની સાથે જ નીચે પડવા લાગ્યા. પાદશાહે તો પલકમાં મોત સામે ઉભેલું જોયું. ઈરાનીઓ અને પઠાણો પડવા લાગ્યા. ખોરાશાની લોકો પાલખીમાંથી જમીનદોસ્ત બન્યા. હનુમાનજી જેવો મોખડાજી તો જાણે દૈત્યોને આજે મૃતદેહોના દાન દઈ ઉભો રહ્યો છે. શબના મોટા મોટા ગંજ ખડકાયા. રક્તની ખળખળ નીકો ચાલી. ગીદડા માંસ ખાવા લાગ્યા. જોગણીઓ ખપ્પર ભરવા લાગી. યુદ્ધ દેખીને દેવો થંભ્યા. અપ્સરાઓ મરેલા વીરોને વરવા આકાશમાં ઝૂલવા માંડી. વીરોની હાંકલો વાગે છે. શંકર ડમરું વગાડે છે અને શક્તિઓ ડાકલા બજાવી રહી છે. જાણે કે દેવો અને દાનવોને યુદ્ધ થતું હોય ને. સામ સામે તલવારો અથડાય છે અને ભાલા તેમજ બંદૂકોના ઘા પડી રહ્યા છે. સિંધુડા રાગ વાગ્યા. માંસ ભક્ષી પક્ષીઓ મુર્દાના ભક્ષથી તૃપ્ત થઈ બની ગયા છે. મોખડો જૂજે છે. તેમાં તેનું માથું તલવારના ઘાથી ઉડી પડ્યું. રાજા શીશ પડ્યો રાન. મારું દળ લાગ્યો અસમાન. સતવ્રત ભીષ્મરા સરખો ફારક કરે આગી ફોજ. સરબીન બાહતો શમશેર જવાના દીધા દેતા જર. પેરંબનાથ કો થરપગ લડિયો સાત કોસા લગ. લશ્કર સર્વ મરતે લાગ. તરકે નાખ્ય ગળિયર ત્રાગ. ધડતો તારણ ધડિયો ધીંગ. સેજ કહરો ભડતર સિંહ. માથો પડો ઘોઘા માય. ધડગ્યો ખદડ પર લગધાય. સૂતો પિંડ મેલ્ય સૂર. નરજણ સૂર ભળ્યો નૂર. નિર્મળ ચાડ્ય ચડિયો પર્યા નીર. ધન ધન સઠગડે ચરણધીર. તું નર લોક ધન અવતાર. ધન ધન સૂર લોક સુધાર. રાજાનું એ માથું રણમાં પડ્યું પણ ધડ જૂજવા લાગ્યું. માથા વિના શમશેર ચલાવીને એને યવનોના તો દાંત જરા કરી નાખ્યા. 7 કોસ સુધી સ્થિર પગે યુદ્ધમાં મંડાયો. દુશ્મનોનું લશ્કર હણાવા લાગ્યું એટલે દુશ્મનોએ ગળીનો દોરો મંત્રીએ નાખ્યો. ધડ પડ્યું. માથું મૂકીને ધડ છેક ખદડ પર ગામ સુધી પહોંચ્યું. પિંડ છોડીને સુરવીર પોઢી ગયો. તેજમાં તેજ મળી ગયું. ધન્ય છે તને સોરઠના રણધીર. તે તારા પૂર્વજોના યશ ઉપર પાણી ચડાવ્યું. અહીં પ્રકરણ 16 પ્રકરણ 15 પૂરું થાય છે. નમસ્કાર નમસ્કાર નમસ્કાર.